Music. ना समझी मारी लागणी करी थी कोई मांगणी। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટીમોડની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે મૂડ ફાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ મોડ છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મસાજ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ મસાજ એપ્લિકેશનને ઓપન કરશું તમને કે કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલર્ટ મસાજમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તો અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખવાનો છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે સૌથી પહેલાં જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે। એના પહેલાં આપણે સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો અહીં તમારે તે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા જોવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કરી દે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર ઝીપ ફાઇલ આપે છે તો એને એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। અને મિત્રો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રિક અંદર એડ કરતા ના આવડતું હોય તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે, તો વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ્રિક અંદર એડ કરતા પણ આવડી જશે। તો આપણે ફોલ્ડર આવતા આવી જાય એટલે તમને કારતે અહીંયા ફોટો જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો જે આ ફોટો છે આપણે હિતેશભાઈએ બનાવી આપેલ છે, જે એમનો ફોટો છે એમને ખુદ બનાવીને આપણે આપેલ છે। જો તમારે પણ તમારા ફોટા સાથે આવો ફોટો બનાવતા શીખવું હોય એટલે કે પોસ્ટર બનાવતા શીખવું હોય તો મને આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો। બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો આના પર આપણે એક અલગથી વિડીયો બનાવી દઈશું। તો બધા ભાઈઓ જેને પણ ફોટો બનાવે તો ફટાફટ કોમેન્ટ કરી દીધો, તમારા માટે જલ્દીથી વિડીયો હું લાવી દઉં, બરાબર। તો ફોટો આવી જાય પછી તમે ફોટા પર ક્લિક કરી દો, ફોટો ફૂલ સ્ક્રીન આવે તો 3 ડોટ પર ક્લિક કરીને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। પછી તમારે આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે તે લાસ્ટ સુધી આવી જશે। હવે તમારા ફોટા પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગ ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમે આવતા જશો તમને પીએનજી જોવા મળશે, તો પીએનજી પર ક્લિક કરી પીએનજીને એડ કરી લેશું। પછી તમારે મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે પીએનજીને -90 ડિગ્રી રોટેટ કરી લેવું છે। રોટેટ કર્યા પછી ત્રિનામના સાઇઝ જવું છે અને સાઇઝ આપણે થોડીક ઓછી કરી લઈશું। સાઇઝ ઓછી કર્યા પછી તમારે પેનલ્સ પર ક્લિક કરી જે તમારો ફોટો છે સોરી મિત્રો પીએનજી છે એને આરથી તમારે સેટ કરી લેવું છે કંઈક આરથી, બરાબર। તો સાઇઝ તમારે વધારે ઓછી જેટલી કરવી હોય તમે કરીને આરથી તમારા ફોટાને સેટ સોરી મિત્રો ફોટો નહીં પીએનજી છે તેને તમારે સેટ કરી લેવું છે। આરથી પીએનજી સેટ થઈ તમારે ફરીથી આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જશું, પીએનજી પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે પીએનજીની લેન્થ છે તે લાસ્ટ સુધી આવી જશે। હવે તમારે પીએનજી પર ક્લિક રાખી જે પીન છે નીચે અહીંયા ફોટા પર સેટ કરશો એટલે કમ્પ્લીટ આપણું પીએનજી ફોટો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર મિત્રો। એના પહેલાં તમને સૌથી પહેલાં તો જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 21 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો હવે તમારે શું કરવું છે, હવે આપણે ફોટો અને જે પીએનજી છે તે લાગી ગયું છે। તો હવે તમારે અહીંયા વિડીયોને થોડુંક આગળ સ્ક્રોલ કરશો ને તમારે જે સોંગ છે તે સોંગ સાથે પ્લે થાય એ લખીને નથી આવતી, તો એના માટે આપણે અહીંયાથી બહાર નીકળીશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપે છે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કારતે જે છે તે સોંગ્સ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો આની અંદર તમે શું કંઈ જ કરવાનું નથી, તમને ઓટોમેટિક છે તે અહીંયા સોંગ છે તે અહીંયા કમ્પ્લીટ લખેલી જોવા મળશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। અને મિત્રો તમારે એલઆઈપી અંદર ગુજરાતી ફોન્ટ એડ કરવા હોય અથવા ડાઉનલોડ કરતા શીખવું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપે છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને ફોન્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે। તો હવે તમારા ગ્રુપ છે ને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે।
કોપી કર્યા પછી આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કોણ છે, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે શું આ એરો પર ક્લિક કરશો ને અહીંયા તમને 1.13 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે, તો ત્યાં આવી જવું છે. હવે તમારે અહીંયા નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી, જે નીચે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો. આપણી સોંગ થોડી લેયર છે તો અહીંયાથી આવવાની સ્ટાર્ટ થઈ જશે ને એ પણ સોંગ સાથે કમ્પ્લીટ સેટ થઈ જશે. તમારું સોંગ છે ત્યાં બીટમાર્કથી સેટ કરવાનું છે. પછી તમારે સોંગ્સ લેયર પર ક્લિક કરી સોંગ્સને અહીંયા સેટ કરી લેવાનું છે, એટલે કમ્પ્લીટ રીતે સેટ થઈ જશે. બરાબર મિત્રો, તો હવે ત્યાં ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને અહીંયા તમને કાઢતે બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે, તો વિડીયોને આપણે એડ કરી દઈશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જશું અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારે નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શનમાં આવી જવું છે અને નીચે લાઇટનો ઓપ્શન પર ક્લિક કરી જે છેલ્લે એમનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશું, તો કંઈ કાઢતે આપણો વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે સ્ક્રોલ કરી આવી જઈશું સ્ટેટસની લાસ્ટની અંદર. લાસ્ટમાં પછી વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો, વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર, પછી તમારે શું કહું છે, સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને નીચે તમને રેટિંગવાળી 2 લેયર જોવા મળશે, તો બંને લેયરના એ બટન બંધ છે તો એને ચાલુ કરી દઈશું એટલે તમારે સિમ્પલવાળી ઇફેક્ટ અને સ્ટાર્ટિંગમાં ઝૂમ આઉટ બ્લર ઇફેક્ટ છે એ પણ લાગી જશે. બરાબર મિત્રો, આ રીતે ઇફેક્ટ લાગી ગઈ છે. તો હવે તમે આગળ બીટમાર્ક છે જોશો ત્યાં આપણે ઇફેક્ટો નથી લાગી, તો ઇફેક્ટ લગાવવા માટે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, આ એરો પર ક્લિક કરવાનું છે. ફરીથી એકવાર એરો પર ક્લિક કરશો ને તમને એક ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે. ઉપર 3 ડોટ પર ક્લિક કરી સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે ને અહીંયા તમે જોઈ શકો છો આપણે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે. અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 50, તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લેલો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે, તો થોડોક ડેમો જોઈ લો. બરાબર, તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને મિત્રો તમારે વોટ્સઅપમાં જો સ્ટેટસ પાડી જતું હોય તો એના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે. બધું સોરી મિત્રો, વોટ્સઅપની અંદર એચડી સ્ટેટસ મૂકતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમારા વોટ્સઅપમાં સ્ટેટસ છે તે કોઈ દિવસ નહીં ફાટે. પછી તમારે નીચે એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એનું સાથે, ત્યાં સુધી જય માતાજી.